પાલનપુરના માનસરોવરના રેનોવેશન અંગે એબીપી અસ્મિતાના અહેવાલની અસર. જળકુંભી હટાવવા ખાસ અમદાવાદથી મશીન મંગાવાયું. પાલનપુરમાં ઐતિહાસિક માનસરોવર તળાવના રેનોવેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ. તેમ છતાં રસ્તાનું કામ અધૂરું છે. રેનોવેશનની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય હતું. માનસરોવર તળાવમાં ગંદુ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ઐતિહાસિક તળાવની દુર્દશા જોવા મળતી હતી. તળાવનું રેનોવેશન કરવામાં આવે તેવી ઘણા વર્ષોથી માંગ હતી. સરકારે પણ પાલનપુરના નાગરિકોને માનસરોવર તળાવની રેનોવેશન કામગીરી માટે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. જોકે રેનોવેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે. હજી સુધી પણ ગંદુ તળાવ ગટરનું પાણી માનસરોવરમાં આવે છે. જળચર પ્રાણીઓ અંદર છે, એમના વિશે કોઈ નિકાલ કર્યો નથી. ચાલતા ચાલતા એ ડર લાગે છે કે ગમે ત્યારે કોઈ જનાવર અથવા ઝેરી પ્રાણી રસ્તા પર આવી જાય તો એનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. તો આ ટાઈપની જે જરૂરિયાતભૂત વ્યવસ્થા કરવાની હતી માનસરોવરમાં, એ હજી સુધી અમને ક્યાંય દેખાતી નથી. તો મારી ખાસ વિનંતી છે નગરપાલિકાને, શહેરીજનોને, તમામને કે આ વસ્તુમાં બધા ધ્યાન દોરે અને આ જે સુંદર તળાવ બની રહ્યું છે પાલનપુરની ઓળખ, એને ફરીથી વિકસિત અને સારું બનાવે એ મારી સૌની વિનંતી છે. જે કોન્ટ્રાક્ટરે આ કોન્ટ્રાક્ટ લીધેલો છે એને અધૂરું કામ મૂકી અને નગરપાલિકાને આ હસ્તગત કરી દીધું છે. તો પાલનપુરના એક જાગૃત નાગરિક તરીકે અને બીજા અમારા સાથી પક્ષો જે સવારે મોર્નિંગ વોક કરવા આવે છે, એમની સરકારને વિનંતી છે કે ત્વરિત રાહે અંદરનું જે ડેવલપમેન્ટનું કામ છે એ સત્વરે પૂરું કરે અને ઝડપથી આ લોકાર્પણ માટે બગીચાને ખુલ્લો કરે એવી પાલનપુરના એક જાગૃત નાગરિક તરીકેની મારી અરજ છે. 6 મહિના સુધી નગરપાલિકાને 10 વખત જાણ કર્યા પછી એમને કંઈ ન કર્યું, તો એના માટે કરીને 6 મહિના સુધી સતત આ જળકુંભીને હાથથી બહાર કાઢવાનું કામ અમે અને અમારા સાથે મળેલા અમારા સાથી મિત્રોએ કર્યું હતું. જે કામ મતલબ ઇમ્પોસિબલ હતું. 70 થી 80% તળાવ અમે સાફ કર્યું હતું, એ બી હાથથી. અમારી પાસે કોઈ સાધનો નહોતા, પણ તમે તો તંત્ર છો, સરકાર છો, તમારી જોડે તો સાધનો છે. તમે ગમે ત્યાંથી ગમે એટલી ગ્રાન્ટ લાઈન કરી શકો છો. અમે તો પોતાના પૈસે લોકો પાસેથી ભાડા ઉઘરાઈને કર્યું હતું, પણ તમે તો તમારી દાનત જ નથી. જો દાનત હોત તો એક વ્યક્તિ કરી શકે, તો તમે તો સરકાર છો, તમે પણ કરી શકતા હતા. પણ માત્ર ને માત્ર તમને રસ છે કટકીમાં, ટકાવારીમાં, ભ્રષ્ટાચારમાં, અને એના માટે કરી અને આજે પાલનપુરની આ બદથી બદતર હાલત તમે લોકો કરી. નગરપાલિકાએ પૂરા પ્રયત્નો કર્યા છે. તેની જે ટેન્ડરમાં જે મંજૂર થઈ તે મુજબની કામગીરી પૂરી કરવામાં આવેલી છે. માત્ર જળકુંડીના કારણે એ કામગીરી અને લોકાર્પણ કરી શકાયેલું નથી, પરંતુ ટૂંક સમયમાં જળકુંડી કાઢવાની કામગીરી પૂરી થશે અને માનસરોવર તળાવ પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે.